રામ ઓડિયો જોક્સના માધ્યમથી આજને તમને હસાવવાનો એક સરસ મજાનો નમ્ર પ્રયાસ છે અને આ બધા એમના આમંત્રણને માન આપીને આવ્યા છો, આ બધાનું સ્વાગત છે અને હાવ આનંદ કરવાનો મોકળા મને દાંત કાઢજો. અહીં કાંઈ લેવાનું છે નહીં, કારણ કે આપણે સૌથી આનંદની વાત એ છે કે તમે બધા કોરોનામાં બચી ગયા એટલે મોતથી દાંત કાઢવા એમ. હા, કારણ કે ઘણે દાંત નથી કાઢતા. હું તો એમ કહું દાંત ન કાઢે ને બાજુમાં ન બેહતા, ઊભા થઈને વહી જઈજો. બાજુમાં રહેતા તેનું મકાન વેચીને વહી જઈજો, તું રે ભાઈ, મારે અહીં નથી રહેવું. આને વેવાય તો હાવ કરવો જ નહીં, કારણ કે તમે હવારના પોરમાં આપણો હાહરો હોય. હવે આમ હવારના પોરમાં ઘરે જાઓ, એરંડિયું પીધેલ મોઢું હોય, એ હવારમાં દાઢી કરતો હોય ને આમ કરીને આમ લોંદો કાઢીને કે આવો જમાય આવો લે પગમાં. હવે એના કરતાં એને ન કરવો સારું, વાંઢા રહેવું સારું. હા, અને ખરેખર સાહેબ જો હમણાં ફાઇન્દવાળાનું સંમેલન પરાણ, ફાઇન્દવાળાઓ, અને કેટલા પ્રકારની ફાઇન, લાંબી ફાઇન, ટૂંકી ફાઇન, લથળ પથળ ફાઇન, અમુકને હાંડા જેવી ફાઇન, મોટું મોટું દોડવા જેવી ફાઇન, અમુકની હાવ ઢીલી ફાઇન હોય, એ હાલતો હોય તો આમ ઉગમણી આથમણી આટામાં, અને અમુકની ગાગર જેવી ફાઇન હોય, મોઢું આવડું ને ફાઇન મોટું. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે હવે કે આ બધા એ પાછા પાતળા હોય એને કુપોષિત કહેતા, એ કે હાથીકડા જેવા ને આ કુપોષિત છે ને એ આપણને હેરાન કરે છે, આપણે એના માટે મળવું જોઈએ એમ કરીને એ લોકોએ પાછું મંડળ બનાવ્યું, ફાંદ મંડળ. અને પાછું એમાંય સ્લોગન રાખ્યું, ફાંદ પે ફક્ર હે. અને સાહેબ સંમેલન ભરાણું, આવો હોલ એમાં સંમેલન, અને પ્રમુખ આવ્યા, પણ સાહેબ પ્રમુખની તમે ફાઇન્દ જોવો, 2 ફૂટ આગળ હો, અને હાલે એટલે આમ 2-2.5 ફૂટ તો આખી પાછી થાય. પરેશભાઈ બાજુમાં છોકરા નીકળે ને તો અડે તો છોકરા 2-2 ફૂટ આગળ રહ્યા, અને એટલી તો આમ આગળથી કે 1-2 જણા નીચેથી ગળકી જાય તો ખબર નથી. અને આ પ્રમુખ અને સ્ટેજ ઉપર આવ્યા, મારા ફાંદવાળા મિત્રો, આ કુપોષિતો આપણને એમ કહે છે કે ફાઇન નકામી છે, એને એ ખબર નથી આ આપણા બાપની પ્રોપર્ટી છે. આ કોઈ આપણે લોન ઉપર નથી લીધી, આના કોઈ હપ્તા નથી ચડતા, આપણા બાપની પ્રોપર્ટી છે. અને ફાઇનવાળા માટે સૌથી એનો સાચો કોઈ સાથીદાર હોય ને તો એ બટન છે, કારણ કે બટન તૂટું થતા હોય પણ એ આપણી આબરૂ બચાવી રાખે છે. બટન માટે એકવાર તાલી વગાડો. અને આ ઈ કુપોષિતોને ઈ હાથીકડા જેવાને ખબર શું પડે કે આ ફાઇનને મેન્ટેન કેમ રાખવું, કેટલું ખાવું પડે, અને કયેક હાથે આપણે રાંધવું પડે, એ તો જ ફાઇન મેન્ટેન રહે. અને આ કુપોષિતો જે છે એ ફાઇનના ફાયદાની એને શું ખબર હોય એને ખબર હોય. સાહેબ આપણે ગમે ત્યાં જમવા જાય, કોઈ આપણને ટેબલ આપે કે ન આપે, આપણે અહીં મૂકીને જમી શકીએ, આપણે ટેબલની જરૂર નહીં. અને કોઈક છોકરા રમાડવા આપે તો આપણે ફાઇન ઉપર બેહાડીને રમાડી શકીએ. અને આમ તમે જુઓ, કોઈ લેડીઝ ટેડી બિયર લેવા જાય તો કોઈ દી હાડ પિંજર લેવા ગઈ, અને ગલગોટા જેવું ટેડી બિયર લે, અને કોકનું છોકરું એ કે ગલગોટા જેવું હોય તો જ આપણને રમાડવું ગમે, ગલી થાય. હવે આમાં અંદર ગરી ગયા હોય રમાડવું કેમ? અને આ કુપોષિતો એમ કહે છે કે અમે આમ કરીએ તેમ કરીએ, પણ મિત્રો ફાઇન્દ ઉપર ફક્ર રાખજો, કારણ કે આપણે અહીંથી ગમે અમદાવાદ જવું હોય, મુંબઈ જવું હોય, ગાડી લઈને જતા હોય, આપણને આગળ બેહાડવામાં આવે, કારણ કે આપણી ફાઇન એની વેલ્યુ કરો યાર. ભલે પટ્ટી પૂરી ન પોગે, દરજી 2-3 આટા મારે પણ જબોટના ટન લાગે, અને આપણને લોકો સુખી ઘરના ગણે. આટલું મહામંડળ પૂરું થયું ને પછી નક્કી કર્યું કે આપણે હવે ચૂંટણીમાં ઊભું રહેવું, અને નિશાન કે ફાંદને મત આપો મિત્રો. જે કુપોષિત છે
અમને મત આપશો તો તમારે ફાઇન થશે. ચૂંટણી ગઈ પછી ખરેખર સંજયભાઈ હાર્યા એવડાય 10-15 મત જ મળ્યા, ડિપોઝિટે વહી ગઈ. પછી પાછું સંમેલન કર્યું કે આપણે હાર્યા શું કામ ઈ કયો. તઈ 2-3 જણાએ વિચાર રજૂ કર્યા. એ કે આપણે ઈવીએમ પાસે ઊભા રહેતા હતા તો એ ઈવીએમમાં આપણી ફાઇન નડતી હતી, તે આપણી છાપ એક તો નીચે હતી એટલે ભૂલથી બીજી દબાઈ ગઈ છે, એમાં હાર્યા. બોલો. હમણાં મારો ભાઈબંધ છે ધનો કરીને, આ ધનો કરીને ભાઈબંધ છે ને, એને આમ હમણાં ટ્રેનમાં ફરવા ગયો, 7-8 દી ફરીને આવ્યો. પછી એણે રેલવે મંત્રીને કાગળ લખ્યો કે રેલવે મંત્રીને માલુમ થાય કે તમારી ટ્રેનની વ્યવસ્થા બહુ સુંદર છે, ટ્રેન છે એના ડબ્બા પણ એટલા બધા સુંદર છે કે એમ થાય કે આળોટવાનું મન થઈ જાય, એવા સુંદર છે, સીટું બહુ સારી, અરે બાથરૂમ એટલા સારા છે, એની અંદર બાથરૂમમાં મગ હોય એ બહુ સારો, પણ થોડીક તકલીફ છે કે મગની હાકળ 2 કડી વધારો, યોગ્ય જગ્યાએ પાણી પોખતું નથી. અરે રેલવે મંત્રી હામો કાગળ લખ્યો કે ધનેશભાઈને માલુમ થાય કે અમારી વ્યવસ્થા બદલ વખાણ કરવા બદલ તમારો આભાર, પણ 2 ડગલા આગળ વયા જાઓ, પાણી યોગ્ય જગ્યાએ પોગી જાય. હા, અને આ વાંઢાની વાત નીકળે. મારે એક ભાઈબંધ છે આનંદ કરીને છે, 42 વર્ષનો વાંઢો, 42 વર્ષ હજી ગોતે જ છે. બોલો. હા, એને હગાઈના ઘણા માગા આવે, પણ તકલીફ એ થાય કે હગાઈ આવે પછી જોવા જવાનું થાય, જોવા જાય પછી વળી ઘરના એમ કે 5 મિનિટ એકલા તમે તમારે રેસ્ટોરન્ટમાં જઈ આવો. હવે 2 જણા રેસ્ટોરન્ટમાં જાય, હવે ત્યાં જઈને બેહે પછી ઓર્ડર આપે તમે શું પીશો, એટલે ઓલી એમ કહે કે આપણે સારામાં સારી કોલ્ડ કોફી મગાવો, એટલે ઓલો ઓર્ડર આપે કોલ્ડ કોફીનો, પોતે પછી ચા જ મગાવે. 2 જણા પી લે ને પછી હળવેક દઈને એટલું પૂછે કે હે તમને મારી યારે અનુકૂળ આવશે, એટલે ઓલા એમ કે ના નહીં આવે, તો પછી વેઇટરને બોલાવે, વેઇટર અહીંયા કે શું કે 2ના બિલ જુદા જુદા થઈ છે. હા, કે આપણે ઘરે આવવાનું નહીં, શું કામ બિલ બનાવવું. હા, એક વખત તો મેળે પડી ગયો, 2 રેસ્ટોરન્ટમાં ગયા, ઓલી છોકરીએ હા પાડી દીધી, તો પછી વેઇટરને બોલાવ્યો બિલ આપો, વેઇટરે 5000નું બિલ આવ્યું. આમ જોઈને બિલ જોઈને એટલું જ બોલ્યો કે પણ મને મેળ નહીં આવે કે કાંઈ કે તું અત્યારથી આટલા ખર્ચા કરસ, લગ્ન પછી મારે પગાર ટૂંકો પડે. હા, અને ખરેખર આ વાત નીકળી. હમણાં 2 શેઠ છે ને, 2 વાતું કરતા હતી કે નોકરમાં બટકી ગયા. હે, તો કે હા, કે નોકરમાં બટકી ગયા. ઓલો કે હુંય બટકી ગયો. કેમ? એ કે તારે જોવું છે, જોવું મારા નોકરને બોલાવો કે અહીંયા રામુ, અહીંયા. એટલે રામુ આવ્યો. એ કે હાલે 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેતો હોય. ઓલો 1000 રૂપિયા લઈને વયો ગયો. કે છે ને જોઈ લે, 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેવા ગયો. બીજાને પાછો ઓલાય કીધો હજી મારો નોકર તો તે જોયો જ નથી. અહીંયા આવે છગન, અહીંયા આવ. છગન આવ્યો. બોલો શેઠ. એ કે કાંઈ નહીં, ઘરે જઈને જોતો હોય હું છું કે નહીં. હા શેઠ, એમ કરીને એ વહી ગયો. જોક હવે શરૂ થાય. સાહેબ 2 જણા ચાની હોટલે ભેગા થયા, તો એ 2 વાતો કરતા હતી કે મોટા શેઠમાં બટકી ગયા. ઓલો કે કાં શું થયું? એ કે કાંઈ નહીં યાર, કે આમ જો 1000 રૂપિયા દઈને મને કે ફોર્ચ્યુનર લેતો હોય. હવે એને એ ખબર નથી કે આજે રવિવાર છે, શોરૂમ બંધ હોય. તો ઓલો કે હુંય બટકી ગયો. એ કે કાં? એ કે એમાં એવું છે કે મને હવે શેઠ એમ કહે છે કે હું ઘરે છું કે નહીં જોયાય. હવે અહીંયા બેઠા જ ફોન કરીને પૂછી ન લેવાય ઘરે છું કે નહીં. હા, પતિ પત્નીની વાત નીકળે છે, ભૂકા કાઢી નાખે પતિ પત્નીઓ. મેં હમણાં 9 વર્ષ થયા, મેં હમણાં પૂછ્યું તું મારી એકેય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું? મને કે આ વાતમાં સહમત છો લ્યો. હા, તે હમણાં સાહેબ બરાબર એક આમ પતિ આમ પંખે લટકતો હતો, દોયડું બાંધ્યું ને. એ કે હવે ફાંહો ખાઈને મરી જ જાવું. પત્ની જોઈ ગઈ. અરે એ કે પણ શું કરો છો? એ તો કયો. એ કે કાંઈ નહીં, બસ હવે મરી જવું છે. પણ કે શું કામ? એ કે બસ તારા કપડાનો એટલો બધો ખર્ચો છે ને મારે આમાં લોનના હપ્તા ભરાતા નથી. કે હવે મારે મરી જવું છે. તો ઓલી મોટેથી રોવા માંડ્યો. એ કે તમે મરી જાઓ તો હું કરી મને તો રોવા શું કામ? કે તારે તો સારું, તું એકલી રહેજે, મોજ કર, પણ મને મરવા દે. એ કે ના, તમે મરો એમાં વાંધો નથી. કે તો એ કે પછી મારે આ તમે મરી ગયા પછી સફેદ હાડી કોણ લઈ દે? મરી જાય એનું માહિતમ જ નહોતું. સફેદ હાડી હાટું થઈને રોતી હતી. બોલ. હા, અને ખરેખર હમણાં 70 વર્ષના માજીએ કોર્ટમાં કેસ કર્યો. 70 વર્ષના માજી, અને સીધા ગયા. એટલે જજ સાહેબે પહેલાં પૂછ્યું મળ્યા 70 વર્ષે છૂટાછેડા શું કામ લેવા? કાંઈક તો કયો મળ્યા. 70 વર્ષ છૂટાછેડા થોડા હોય. એ કે ના, એ કે ભાઈ મારે હવે એ કે છૂટાછેડા જ જોઈશ. કેમ? એ કે ભાભાથી કંટાળી ગઈ.
અરે પણ થયું શું એ તો કયો. એ કે હવે એ જેમ ફાવે એમ બોલે છે અને બધું હું સાંભળું, પછી મારો વારો આવે તો એ કાનમાં મીટર કાઢી લે છે. મારો તો વારો જ ન આવતો કે તો જોઈ કાંઈક જજ સાહેબ ઢીલા પડી ગયા. એ કુંવારા હતા કે હવે આપણે લગ્ન નથી કરવા. પતિ પત્નીની વાત નીકળે એટલે સાહેબ તમે જુઓ, આમ પતિ અને પત્ની એમાં પૂરું ફક્ત એટલો જ છે, ફરક એટલો છે સાહેબ કે પુરુષ છે ને એ દિલથી જીવે, પત્ની છે એ સ્ત્રી દિલથી જીવે, પુરુષ છે એ મગજથી જીવે. ફરક એટલો હોય. હવે સાહેબ તમારે આ ફરક જોવો હોય ને તો તમે કોઈક દી હોસ્પિટલે જાયજો. હા તમે જુઓ હોસ્પિટલની બહાર આમ પતિ દવાખાનામાં આઈસીયુમાં હોય, બાયણે બેન બેઠા હોય, તમે જઈને એટલું પૂછો કે ભાભી મારા ભાઈને કેમ છે, એટલે ઓલા હળવેકદીની જે બેન હશે ને એમ જ કહે ભાઈ આમ જો ડૉક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ તમે ભગવાનને પ્રાર્થના કરજો તમારા ભાઈ જલ્દી હાજા થઈ જાય. હરેક સ્ત્રી છે ને આવો જ જવાબ આપે. હવે આ કેસને ઊંધો કરો. બેન આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય તો બેઠો કેમ હોય ખબર? આમ જાઓ હાથે વાણ ડૂબી ગયા હોય. આપણે એમ જઈને કહીને મોટા ભાભીને કેમ છે? મોટા તાર ભાભી ટકશે નહીં. આપણે કઈ ડૉક્ટર શું કહે છે? ડૉક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મને નથી લાગતું ટકે એમ. અને આમ જો તું બહાર ગામ રખડતો હોય ને પ્રોગ્રામમાં મારા જેવું ગોતજે હો, તો ઓલી સાંભળી જાય ને તો ત્યાંથી બાટલો લઈને બહાર નીકળે કે હાલ ભાઈ ઘરે પી લઈશ. અને ખરેખર તમે જો જેટલા આમાં ખબર કાઢવા જાય એમાં ખાસ કરીને ખબર કાઢવાવાળા આવે ને એને હરામ જો કાંઈ આમાં મેડિકલ લાઈનમાં ખબર પડતી હોય. તમે ખાટલામાં પડ્યા હોય તો એ સૌથી પહેલાં આમ ખબર કાઢવા આવે ને એવો સંજયભાઈ એક્સરે કાઢે. આમ એક્સરે કાઢીને આમ જોતો હોય, ઓહો હોય કે ફેફસા તો પતી ગયા હા. ઓલો દર્દી ખાટલામાં બેઠો બેઠો બોલે એ કે ભાઈ તને કે એ એક્સરેનો લાગતો, એ ફેફસાનો નથી કે થાપાનો ફોટો. હા અમારો ઓલો ધનો છે ને એ તો એક દી વળી એક્સરે લઈને આમ બતાવવા ગયો ડૉક્ટર સાહેબને. ડૉક્ટર આમ એક્સરે જોઈને કે તને ભાઈ કે હા એ કે તમારે કે આ ફેફસામાં કાણું છે. એ કે સાહેબ ફેફસામાં કાણું નથી, બીડી અડી ગઈ છે. હા અમારો ધનો થોડોક મૂળ કાને બેરો એમ. હા તે બેરો કાને રહ્યો ને થોડોક, તો એ વળી એક દી હું સુઈ ગયું તો એ નોકરીએ તો રહી ગયો. હવે નોકરીએ રહી ગયો ને તો એના સાહેબે એને કીધું કે ભાઈ એ કે હા એ કે વર્મા સાહેબને ફોન લગાડ. થોડીક વાર ડાયરી આમાં ફેરવીને આવ્યો. એ કે સાહેબ આમાં શર્મા સાહેબ કોઈ છે જ નહીં. અરે એ કે પણ હું વર્મા કહું છું. હા પણ હું કહું છું કે શર્મા કોઈ નથી. તે સાહેબે બોલપેનથી લખી દીધું વર્મા. તો ઓલો પાછો વાંચીને કે સાહેબ શર્મા આમ ન લખાય. સાહેબે ફોન પોતે લગાડી લીધો અને પાછો બહાર નીકળીને કે સાહેબ હાવ તમે આટલા મોટા અધિકારી થઈને હાવ અભણ છો નહીં. સાહેબને એમ થઈ ગયું હું રાજીનામું દઉં કે આને છૂટો કરવું એ. અને ખરેખર હવે અમે આ ધનો છે ને ત્યાંથી છૂટો થયો, પછી મારી અહીંયા નોકરીએ રહ્યો. મૂળ ડ્રાઇવિંગ સારું ફાવે એમ. તે ધનો ફાકીનો વ્યસની મૂળ. ફાકીનો વ્યસન નહીં ને તે ગાડી ઠેઠ અમદાવાદ સુધી વહી જાય પણ ક્યાંય થૂકે નહીં. એટલે મેં કીધું થૂકતો કેમ નથી? પછી એક દી જોયું ને તે દરવાજામાં શીશા ઓલા પાણીના ખાલી થયા હોય ને એમાં થૂકતો. મેં કીધું આ શીશાનો ઉપયોગ તે સારો કર્યો. મને કે આ એક ઉપયોગ થોડા છે. મને કે આ પેટ્રોલ ભરવાય થાય અને ઉપરથી મોઢું ઉડાડીને બે કે વારા ભરાવી જાવાય થાય. હા ને અમે આમ ચોટીલાથી આવતા હતા ને હવે આપને ખબર હોય જેટલા ચોટીલાથી આમ નીકળે એટલે આપણે શ્રીફળ વધેરીએ માતાજીને બહાર દુકાન પાસે. મેં વળી હું ગાડીમાં ઉજાગરો તો હું સૂતો હતો. મેં કીધું ધને હાલે શ્રીફળ વધેરતો આય. તે સાહેબ 3 કલાકે પાછો આવ્યો. 3 કલાક આવ્યો. મેં કીધું તું હતો ક્યાં? મને કે ક્યાં તે ન કીધું ઉપર શ્રીફળ વધેરતો હોય. અહીંયા ઉપર ચડીને વધેરવા ગયો. અરે મેં કીધું હામી દુકાને વધેરવા. પણ વાત નીકળી ને પતિ પત્નીની વાત નીકળી સાહેબ. હમણાં અમે 2 માણા નીકળ્યા ને તે કૂવા પાસે બોર્ડ માર્યું હતું 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. મને એમ થયું કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થતી હોય શું વાંધો. તે મેં વળી નાખ્યો તો મારા ઘરના વાહે ઊભા. મને કે લાવો મારી નાનકડી ઈચ્છા છે 1 રૂપિયાનો સિક્કો દ્યો. મેં હાથમાં દીધો. મેં કે લે ને. તો એ વળી આમ નજીક જઈને નાખવા ગઈ ને પગ લઈશરો ગઈ કૂવા. મેં એકવાર તો કીધું મેં કીધું સારું આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. પછી કાઢી એટલે એમ છે ઘરે જ છે. હા અને હું મારા ભાઈ બોલો ધનાની વાત કરીને સાહેબ હું ધનાની ઘરે ગયો. બોલો ધનાની ઘરે ગયો ને તો થોડીક વાર બેઠો. મને કે આમ જો તાલાળા ગીરથી સરસ મજાની કેસર કેરી લેવો છું તું આય ઘરે.
તને જમવાનું આપું. કાંઈ વાંધો નહીં, તું જમણવાર કરતો હોય મને શું વાંધો, હું તો ગયો ભાઈ. હું ગયો ને જોશે. પછી એને અમે બે બેઠા હતા એમાં કાંઈ વાંધો નહોતો. એના બાપા અહીંયાથી નીકળ્યા કે હજી આમ હાલતા બહાર નીકળ્યા ને તો અહીંયાથી અવાજ મેં રે ચમચી લાવો તો. ચમચી લઈને બહાર ગયા. થોડીક વાર પછી એ ચમચી લઈને પાછા આવ્યા. થોડીક વાર પછી એને બહાર ગયા એ ચમચી લઈને ગયા. હું તો જોતો રહી ગયા ચમચી શું છે એમ. આપણે કીધું આ શું કામ પૂછવું જોઈએ કોકના ઘરે. પછી મેં ધનાને કીધું, મેં કીધું ધના વોશરૂમ જવું છે. મને કે ઉપર ચમચી લેતો જા. મેં કીધું ક્યાં? મને કે સ્ટોપર નથી ને. અને એથી અઘરું ત્યાં થયું સાહેબ કે હું રસ ખાવા બેઠો તો મેં વળી ચમચી નહોતી મૂકી. તેને બાપા કે આને ચમચી દે. મેં કીધું મારે નથી જોતું, હું હબળકે રસ પી. હા, હમણાં ઓલી પત્ની એને પતિને ફોન કર્યો કે આમ જો બે સમાચાર છે, કયા આપું, હારા ખરાબ? એટલે ઓલો પતિ કે એક તો ઓફિસથી કંટાળ્યો છું, તું તારે હારા સમાચાર જ દે ને. પેલા હારા સંભળાય. એ કે હારા એ છે કે આપણે જે નવી ગાડી લીધી એની એરબેગ બહુ સરસ કામ કરે. પછી પતિ રજા મૂકવાય રાહ ન જોઈ, એને ભાઈ ગયો સીધો. એ કે ખરાબ સાંભળવાના જ ન હોય, ઠોકી જ દીધી. અને બાયુ ગાડી આકે એમાં કાંઈ વાંધો નથી. હા, તમે જુઓ, તમે લેડીઝ ગાડી આકે ને, હમણાં સાહેબ હું આમ સાઈડમાં ઊભો હતો એક ખૂણામાં, તો અહીંયા આવીને એક બેન ભટકાણ. બ્રેક મારે તો સારું, ટાંટિયા ઢળ્યા. મેં કીધું આમાં બ્રેક નથી. મને કે પણ એ લાગવી તો જોઈ ને. એ કે તો મેં કીધું હું તો સાઈડમાં ઊભો, અહીંયા હું કામ ભટકાળો છો? અહીં આવીને મેં કીધું ભટકાળાય, આમ રોડ ઉપર આવેલા જતા ને તમે ભટકાળો બરાબર, આ સાઈડમાં ઊભો તો ભટકાડી. મને કે તો આમ સાઈડમાં ઊભું રહેવાય. પછી મારા કલાકાર જાગૃત થયો. મેં કીધું આમ ભટકાળાય, હું અહીંથી સીધો 108માં જ જાઉં છું. મારા બે પગ વયા જવા જોઈએ, માથું બાથું ફાટી જવું જોઈએ, અને 108માં મને આમ અત્યારે મારા ઘરવાળા હળીહાળી થઈ જવા જોઈએ એવું ભટકાળે. આવું ઢીલું ભટકાળે. તે બેન દોરીને વયા ગયા. પ્રિન્સિપાલ અત્યારે હાઈસ્કૂલમાં છું 100%, પણ અમે ભણતા હોય ને પહેલાં નાના હોય તો અમે ભણતા. ત્યાં તો હું ગામડામાં ભણતો. ત્યાં છે ને એ સિસ્ટમ હતી કાકા, જે લોકો નપાસ થાય ને એને મા બાપ કાંઈ બહુ સજા ન કરતા, ટકો કરાવી નાખે. જેટલા ગામમાં ટકા રખડતા હોય ને સમજી લેવું કે આ નપાસ. હા, તે મારા હું ધનો બે બાજુમાં રહી. હું બાયણે નીકળ્યો ને તો ધનાએ ટકો કરાવેલો, મેં કરાવ્યો હતો. એટલે મેં હળવેકથી ધનાને એટલું પૂછ્યું, મેં કીધું ધના શેમાં? મને કે ગણિતમાં. મને કે તું? મેં કીધું આપણે અંગ્રેજીમાં. ખરેખર ત્યારે તો એ સમય એવો હતો સાહેબ. અને પેલા અત્યારે તો વાલી ભણે, તો એ છોકરા ભણતા. હા, ત્યારે એ વાલી ભણતા ને નહોતા છોકરા ભણતા, તો એ સારી વાત હતી. અત્યારે વાલી જ નક્કી કરે કે મારા છોકરાને શું કરાવું. મને તો એ સમજાતું નથી. કારણ કે મેં મારા છોકરાને આમ હરવાળે ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો, પછી હવે પાછો ગુજરાતીમાં લઈ લીધો. એનું કારણ એક જ હતું, 2 ધોરણ સુધી તો અમને બેને આવડ્યું, પછી અઘરું પડ્યું. પછી મેં કીધું ટ્યુશન રાખીએ તો ટીચર જ મળે. સમજાય તઈ? હે, 2 દી ટીચર આવ્યા, 3જે દી ઘરવાળાએ કીધું કે આપણે આને ગુજરાતીમાં મૂકી દે. આ બેનને ના પાડતી. અને ખરેખર હમણાં એક બેન આમ રોડ ઉપર આવેલા જતા હતા ને, તો અહીંયા થાંભલાયરે માથું ભટકાડતા. થાંભલાયરે માથું ભટકાડે તો આમ કેટલાય જણા ઘેરો વળી ગયા હોય, એના ભાઈઓ થાય ને તરત જ. હા, તે બધા આમ ચોંટી ગયા. હે બેન, શું કરો છો? તમને જે દુઃખ હોય કયો. બેન મુંજાવમાં અમે તમારા ભાઈઓ ભેગા છીએ, તમને તકલીફ શું છે? તમે કેમ માથું ભટકાડો છો? એ કે ભાઈ તું હાલતો થા, હું ઇન્સ્ટાગ્રામની રીલ બનાવું છું. આ રીલે ઉપાડા લીધા. હમણાં 3 ગપોળી ભેગા થઈ ગયા. બોલો, હા ગપ્પા જ માર્યો. પેલા એ કીધું કે આમ જો મારા બાપાએ કે એવી દવા બનાવી છે, એવી દવા બનાવી છે કે તું એક ગોળી આમ જો બાજરાના દાણા જેવડી ગોળી છે, એ કે એક ગોળી કોઈ લઈ લે ને એટલે એને વર્ષો જૂનો કબજિયાત તોડી નાખે. તો ઓલો બીજો કે એમ કે મારા બાપાએ તો એવી દવા શોધી છે ને કે ખાલી ખિસ્સામાં રાખીને તોય કબજિયાત તૂટી જાય. ત્રીજો તો એનાથી મોટો નીકળ્યો. એ કે મારા બાપાએ એવો શંખ બનાવ્યો છે કે શંખ વગાડો, જ્યાં સુધી અવાજ જાય ને ત્યાં સુધી બધાનો કબજિયાત તૂટી જાય. હા, હું ભેગો નથી આવ્યો. ઓલા બે કે હાલ માયનું કે તારા બાપાએ શંખ વગાડે એટલે કબજિયાત તૂટી જાય, એ તો માયનું.
પછી તારા બાપાનું શું થતું હશે? એ મારા બાપા તો બેરા છે, ગામના જ કબજિયાત તોડે. હા, હમણાં આમ પતિ છે ને કાંઈ કામ ન કરે, હા આળસુડો, એમ આળસુનો પીર. એટલો આળસુ ને કે બિચારાની પત્ની એટલી સારી કે એ આખો દિવસ કામ કરે ને આને તોય રસોઈ કરીને જમાડે. આ રસોઈ કરીને જમાડે ને તો એમાં એક દી આમ કરીને આમ કોળિયા દેતી હતી, ઓલાને મારી જેમ પરસેવો વળતો. તો ઓલો કે હું કોળિયા દઉં તોય તમને કેમ પરસેવો વળે? એ કે ચાવે કોણ? તારો બાપ. આને તમે શું કરો એમ? આને હમણાં 2 જણા પરણેલા 5 વર્ષ પછી ભેગા થઈ ગયા. 5 વર્ષ થયા ને પછી નીતિનભાઈ ભેગા થયા એટલે બે આમ એકબીજાને વાત કરી કે તારે શું હાલે છે, તારે ભાભી ને બધું ઘરમાં બરાબર? એ કે મોટા આમ જો તને ખબર છે ને આપણે નિયમના પાકા છીએ. બોલું કે હા, એ વાત તો તું નાનપણથી પાકો હતો. આમ જો મારે ખાલી કાંઈ હાલવાની તું વાત કરતો હોય તો એટલું તને કહી દઉં કે સવારમાં હું ઉઠું એટલે મને મારા જ બેડ ઉપર સાફ કરવા મારે જોઈ, એટલે હું સરસ રીતે મારો બેડ સાફ કરી નાખું, સરસ રીતે એનું તૈયાર કરી લઉં, જે કાંઈ ઓઢું હોય એ હકેલીને પાછું કબાટમાં મૂકી દઉં, અને પછી સવારના પોરમાં હું મારી જાતે ચા ન બનાવું મને મજા ન આવે, એટલે હું જાતે ચા બનાવી લઉં. ચા બનાવું પછી એમ થાય કે આ ઘરવાળી હાટું હું કામ ઓછો બનાવો, લાય થોડોક વધારે બનાવું, એ બિચારી પીવે. એટલે એ કે ચા બનાવો, પણ મારે એક તો આખો દી ઓફિસે જવાનું, બપોરે ટિફિન ન લઈ જાવ, એટલે નાસ્તો આપણે હારામાં હારો જોઈએ અને એ મને ભાવે એવો જોઈએ. એટલે એ કે હું પછી નાસ્તો હાથે બનાવું. પછી એમ થાય કે હવે છોકરાઓ હારે નિશાળ જાય, લાય બનાવી નાખું, એના હાટું બનાવી નાખું. પછી કે ડબ્બા ભરી અને નીકળી જાઓ. સાંજે 5 વાગે ઓફિસથી આવું ને ભાઈ, આપણે થાક્યા પાક્યા હોય, ઘરવાળી બિચારી આખો દી કામ કરીને થાકી હોય, એટલે આપણને એમ થાય કે હવે આપણે આવ્યા જ છીએ તો ચા બનાવી નાખી, મસ્તીની ચા બનાવું. અને આ એક તો ભાઈ આપણે આખો દી ન જમ્યા હોય અને ક્યાંક એને ન ગમે એવું બનાવે તો, એટલે એ કે હું હાથે બનાવી નાખું. અને પછી છોકરાઓનું બાઈનું હારે જ ને ખોટો ગેસ બાળવો એમ, એટલે બે કે અમે હાથે બનાવી નાખું, અમે સરસ રીતે જમી લઈ. પછી આપણને માણસો એમ કહે કે તમે કામ બદલો એટલે ફ્રેશ થાવ, એટલે હું પછી નવરો હોય એટલે વાસણ ધોઈ નાખું, આપણે ફ્રેશ થઈ જાય ને. પછી કે પાછો સાંજે બેડશીટ પાથરીને સૂઈ જાવ. આ આપણો નિત્ય ક્રમ. હા, તે ઓલાને પૂછ્યું તારે શું હાલે છે? ઓલો કે બસ તારા જેવી રજૂઆત નથી આવડતી. હા સાહેબ, ખરેખર હમણાં આમ 7-8 ડોસીઓ બજારમાં બેઠા હતા. બજારમાં 7-8 ડોસી બેઠા હતા ને, એટલે મેં વળી જઈને કીધું, મેં કીધું માળે કેમ હાવ મૂંગા બેઠા છો, કાંઈક વાતું કરો. એ કે બધું હાજર છે, કોની કરવી? આ બજાર દેતા હોય અને આ ડોસીઓને ઝપટે તો ચડવું જ નહીં હો, કારણ કે એ માજીઓમાં બજાર દેતા હતા ને તો એક આમ ટ્રેનમાં અમે બેઠા હતા, હું ધનો આમ મુંબઈ જતા હતા. મુંબઈ જતા હતા ને એમાં કાંઈ વાંધો જ નહોતો. તો એ માજી આમ થમ્સઅપની બોટલ આમ મોઢે અડાડે પાછી મૂકે, એટલે ઓલા ધનાને એમ કે માજીને થમ્સઅપ પીતા નહીં આવડતું હોય, તે ધનાએ બોટલ હાથમાં લઈને સીધું શીખવાડ્યું, મળે આમ પીવાય એમ કરીને ઘટ કરીને 2 ઘૂંટડા પી ગયો. માજી કે હું બજર થૂકતી હતી. આવા નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકની અંદર પણ રામ ઓડિયો જોક્સને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. આ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.